નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં નકલી ધારાસભ્ય, નકલી પીએ અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે. આ શખ્સ બનાસકાંઠાના ડીસામાં પોલીસનું નકલી આઈ કાર્ડ બતાવીને લૂંટતો હતો. દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસે તેની હકીકત મળતા તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરતો હોવાની વાત પોલીસના ધ્યાને આવી હતી, જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ શખ્સ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર પોલીસ કર્મચારીની ઓળખ આપીને લોકો પાસે છેતરપિંડી કરી રહ્યો હતો, જેથી પોલીસે તેને શહેરમાંથી દબોચી લીધો હતો. 20 વર્ષની ઉંમર ધરાવતા અશોક ચૌધરી અત્યાર સુધીમાં અનેક લોકોને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવીને છેતર્યા છે. આ ઉપરાંત તેની ઠગાઈ કરવાની મોરસ ઓપરેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેણે કબૂલ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરી નામના શખ્સે જણાવ્યું હતું કે તેણે પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું અને લોકોને પોલીસની ઓળખ આપીને નાણાં અને સામાન લઈ જતો હતો. અશોક ચૌધરી અત્યારે પોલીસ હિરાસતમાં છે અને તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન અશોક ચૌધરી દ્વારા કરવામાં આવેલી વધુ ઠગાઈની હકીકતો પણ બહાર આવશે. લોકોને લૂંટતા અશોક ચૌધરીની સામે અગાઉ પણ ચોરી અને નકલી પીએસઆઈ બની લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાયેલી છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. તેમ છતાં પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આ જ પ્રવૃત્તિ ચાલુ રાખતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તેને ફરીથી પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે.